દસ ઊંઘી જજે કે સુગંધ આવા મસ્ત ફોન ટાઈમ દેવું હે Hey guys, welcome back to my new vlog. So guys, કેમ છો મજામાં? તો guys ગુડ મોર્નિંગ. અને guys અત્યારે વાગ્યા છે 8 અને હું બ્રશ લઈને આવી ગઈ છું. તો guys વરસાદ પડી રહ્યો છે જોરદાર અને આજે લાગતું નહીં કે વરસાદ બંધ રહે એવું કે યાર મોસમ જોઈને તો એવું લાગે છે કે આખો દિવસ પડશે. એન્ડ ગાઈસ આજે તો આર્યન ઘેર છે એટલે માથો ખાઈ જશે. જલ્દી નાઈને આ નહીં કરે પેલું નહીં કરે બધાને ઘેર આવું જ કરે છે. માર ભાઈ આવો છે તમાર ભાઈ કેવું છે કોમેન્ટમાં કરજો. એન્ડ ગાઈસ જો વરસાદ બરાબર પડી રહ્યો છે હું બ્રશ કરવા આવી ગઈ છું અને ગાઈસ હવે ચોમાસામાં યાર ભીનું લાગે બધું પસંદ નહીં આવતું. એન્ડ ગાઈસ આજે તો મમ્મી ને પપ્પા ને બંને જવાનું છે મામાને ઘેર. મારા મામી મરી ગયા હતા ને તો આજે દરો આઠમ છે. ના દરો આઠમ તો કાલે છે પણ બીજા એક દાદી મરી ગયા છે મારા મામા તો આજે બેસનું છે તો તઈ જવાનું છે. આ દુકાન પણ ખુલ્લી રાખી છે અને વરસાદ તો જો કેટલો બધો પડે છે. હવે કેમ ના જશે આ લોકો અને વરસાદમાં તો ઘરાગી પણ હવે મંદી જ રહેવાની છે. તો આજે તો બોરિંગ દિવસ રહેવાનું એવું લાગે છે. કઈ નહીં જોઈએ આજે શું કરીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું ફટાફટ બ્રશ કરી લઉં અને પછી તમને મળું. ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સો ગાઈસ કેમ છો મજામાં? તો ગાઈસ મારી 2 દિવસ પહેલા તબિયત બગડી ગઈ હતી તો બધા કોમેન્ટમાં પૂછતા હતા કે સિસ્ટર શું થયું? તો મને તાવ ને બધું થઈ ગયેલું ગાઈસ. તો દવા લીધી છે એટલે સારું થઈ ગયું છે અને અત્યારે હું સારી છું. થેન્ક યુ સો મચ મને આટલું બધું પ્રેમ અને આટલું બધું સપોર્ટ કરવા માટે. તો ગાઈસ આજે જો વરસાદ તો બંધ થવાનું નામ પણ નહીં લે તો કેટલો બધો વરસાદ પડે છે જુઓ. તો આજે લાગે વરસાદ આખો દિવસ પડવાનો છે એવું લાગે છે કેમ કે જો બતાવો પાછળ કેટલો વરસાદ છે. ગાઈસ મેં અત્યારે નાહી ધોઈ લીધું છે અને આજે મમ્મી ને પપ્પાને બહાર જવાનું છે. મારા મામાને ત્યાં બેસવું છે તો ત્યાં જવાનું છે. તો હવે જમવાનું મારે કદાચ બનાવવું પડશે. કદાચ બનાવીને જાય નક્કી નહીં પણ ગાઈસ થેન્ક યુ સો મચ અને આટલી બધી ખબર પૂછવા માટે અને મારી કેર કરવા માટે. તો લવ યુ ઓલ. એન્ડ ગાઈસ હવે દુકાનમાં જઈશું અને જોઈએ હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મારા ઘરે આ લીલ કેટલી બધી બાજી છે જો એટલે આમ સ્લીપ થઈ જાય છે સ્લીપ ચપ્પલ પણ એટલે અમે અહીંયા કોથળા પાથર્યા છે અને અહીંયા ખાડો ના પડી જાય એટલે કોથળી મૂકી છે. આ ડ્રમ ભરીએ પણ પછી ખાલી કરવાનું થાય એમાં પોયરા થઈ જાય એટલે અમે નહીં ભરતા કેમ કે પછી ખાલી કરવું અઘરું પડી જાય છે. તો એના કરતાં ઉલટું જ સારું. તો આમાં પોયરા થઈ જાય તો એના કારણે મચ્છર બની જાય તો પછી ડેન્ગ્યુ ને એ બધું થાય. ગાઈસ તમને ના ખબર હોય તો કહી દઉં કે પાણીમાં જે પોરા પડે છે ને એમાંથી ડેન્ગ્યુ ને એમ થાય છે. તો એટલે તમારે પાણી ઘરમાં સાફ સફાઈ કરીને રાખવું. એમાં પોરા હોય તો તરત જ ખાલી કરી દેવું. તો ગાઈસ જો આ છે અમારા તુલસી માતા. જો ગાઈસ સાડીઓ પણ બહાર પલળે છે એટલે ગાઈસ ચોમાસામાં ખાસ પાણી ચોખ્ખું અને સ્વચ્છ રાખવું અને સ્વચ્છ પાણીમાં જે પોરા હોય છે એનાથી ડેન્ગ્યુના ને બધા મચ્છર બનતા હોય છે. એટલા માટે અમે આ ડ્રમ નથી ભર્યું કેમ કે પછી પોરા થઈ જાય તો એમાંથી મચ્છર વધી જાય એટલે પાણી આમ જ જાય છે. તો કાલે અમારા ઘરમાં પાણી ઘૂસું થઈ ગયેલું જો એટલે અમે અહીંયા આગળ ગોદડી મૂકી છે. એના લીધે થોડું ઓછું અંદર જાય પાણી કેમ કે ઘર અમારું નીચું થઈ ગયું છે. તો હવે નીક સાફ કરી દીધી છે. ગાઈસ અમે ત્યાં આગળ ગટર છે એ સાફ કરી છે એટલે પાણી હવે જતું રહેશે. અને જો વરસાદ પડે છે. એન્ડ ગાઈસ તમારા એરિયામાં કેવો વરસાદ છે કોમેન્ટમાં કહેજો. આ વિડીયો કઈ જોઈ રહ્યા છો, કયા ગામથી જોઈ રહ્યા છો, કયા સિટીથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરજો ગાઈસ. તો મને પણ ખબર પડે કે મારો વિડીયો કયા ગામ વિલેજ યા શહેરથી જોવાઈ રહ્યો છે. તો ગાઈસ કોમેન્ટ જરૂરથી કરજો અને મારો વિડીયો કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરજો. તો ચલો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. હાય એમ કે હાય બોલ કંબા ના બા કે જો ગાઈસ કેટલો વરસાદ છે મિત્રો. આજે વરસાદ વધી રહ્યો છે. ખબર નહીં આજે પડ જ કરવાનો છે. તલાવનું પાણી આવી જશે આપણા તલાવનું ભરતેશ્વર નદીમાં પાણી આવી જશે ગાઈસ. જોવા જઈશું આવો
ગાઈસ અમારે અહીંયાથી નજીક ગળતેશ્વર મહીસાગર છે ને ત્યાં બહુ પાણી આવે તો અમે દર વર્ષ જોવા જઈએ. આ વખતે જો આવ્યું નહીં તો હવે આજે વરસાદ એટલો બધો છે તો કદાચ આવી પણ શકે તો જઈશું જોવા, આવશે તો પણ. તો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મમ્મીએ શું જમવાનું બનાવ્યું છે ને એ આપણે અંદર જઈને જોઈએ કેમ કે બહુ ભૂખ લાગી છે. તો ચલો. શું બનાવ્યું? ખીચડી. વઘારેલી ખીચડી કરી. સો ગાઈસ મેં જમી લીધું છે. મમ્મીએ ખીચડી ને બટાકા ડુંગળીનું શાક બનાવ્યું હતું તે ખાધું છે ને હું તમને વડોદરાથી શું લાવી હતી એ બતાવું. સો ગાઈસ ચલો આપણે હું તમને આજે વડોદરાની શોપિંગ બતાવી દઉં ગાઈસ. તો સૌથી પહેલા આમાં તો આ છે હેન્ડ રૂમાલ, હાથ રૂમાલ જે બે કલરમાં છે, પર્પલ એન્ડ પિંક. બંને કલર મસ્ત છે ગાઈસ. અને આ કોટનના 10 રૂમાલ છે જે આખું વર્ષ મારે ચાલશે. હવે છે ગાઈસ કોટન દુપટ્ટો. જો ઉનાળા માટે, શિયાળા માટે બહાર જવું હોય તો દુપટ્ટો તો જોઈએ જ. મસ્ત કલર છે, ગ્રીન કલર. ચલો ગાઈસ આ બે વસ્તુ. એમાં છે પ્લાઝો. દેખો આ મને પડ્યો છે ફક્ત 150 રૂપિયાનો ગાઈસ. અને આ છે ને કશે બહાર જવું, એક છે મારી પાસે તે ઘરમાં પહેરું છું અને આ મારે કશે બહાર જવું હોય, ધારો કે આપણે રાત્રે નીકળવાનું હોય, સવારે પહોંચવાનું હોય તો બેઠા બેઠા ગાડીમાં કમ્ફર્ટેબલ લાગે મને, એટલા માટે પ્લાઝો. નેક્સ્ટ છે આ કુર્તી. દેખો ગાઈસ પિંક કલરની કુર્તી છે એન્ડ એની નીચે આ પેન્ટ છે વિથ પોકેટ ગાઈસ, પોકેટ वाला पैंट है. और इसमें है गाइस कर्टन्स. પિંક કલર છે, આમાં લવંડર દેખાય છે કદાચ, પણ પિંક કલર છે. અને આમાં 4 કર્ટન્સ છે, 2 બારીના છે, 2 દરવાજાના છે. તો ગાઈસ બસ આટલી જ ખરીદી કરી છે મેં, એનાથી વધારે નથી કરી. જો આમાં બધા કર્ટન્સ. તો ગાઈસ કેવી લાગી શોપિંગ? બસ આટલું જ લાવી છું, વધારે કંઈ લાવી નહીં. લઈશું પછી દિવાળી લગીને પાછા જઈશું ત્યારે તો હાલ તો પણ વધારે પડતો ખર્ચો કરી નાખ્યો કેમ કે હું તો ખાલી એમ જ ગઈ હતી, કશું લેવા નથી ગઈ. કંઈ નહીં ગાઈસ, કેવું લાગ્યું કમેન્ટ કરજો. એન્ડ ગાઈસ કોમેન્ટ સારી કરજો, મને બહુ ગમે છે. અમુક ભાઈઓની કોમેન્ટ આવે છે, કેટલી સરસ આવે છે, સિસ્ટર, બેન, એવી બધી મસ્ત કમેન્ટ આવે છે. તો બધી કમેન્ટના રિપ્લાય પણ આપું છું, પણ જે સારી કમેન્ટ કરે છે એના, ખોટી કમેન્ટના હું નથી આપતી અને મને પસંદ પણ નથી. તો ભાઈઓ, અમુક ભાઈઓ છે મને બહુ સપોર્ટ કરે છે, એના માટે થેન્ક યુ વેરી મચ ગાઈસ. તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને મમ્મી ને પપ્પા ગયા છે મામાને ત્યાં અને હું અત્યારે ઘરમાં એકલી જ છું. તો ચલો તમને મેં કીધું શોપિંગ બતાવી દઉં, એટલા માટે હું શોપિંગ બતાવવા બેસી ગઈ ગાઈસ. તો કેવો લાગ્યો વિડીયો? અને વિડીયોમાં બન્યા રહેજો. હાલ અભી વરસાદ બંધ થયો છે અને હવે થોડી વાર હું સૂઈ જઈશ કેમ કે હવે બપોરે હું એકલી જ છું, કશું કામ નથી. ભાવ બી ગઈ છે અને આર્યન બેઠો છે દુકાને અને હું ઘરે છું. તો ગાઈસ હવે ચાર્જિંગ પણ મોબાઈલમાં ઓછું છે, તો થોડી વાર ચાર્જ કરી લો, પછી આપણે 3-4 વાગે પાછા મળીએ ગાઈસ. તો કન્ટિન્યુ રહેજો ગાઈસ. આપણે ઉઠી ગયા છે અને આ જો અમારા પુરાના જમાનાનો છાતો બતાવું. પોપટલાલની છત્રી આવી જ હોય છે ને, આલી આવી હોય છે ને, આવી હોય છે ને, બોલ ને બોકલી. આ પોપટલાલની છત્રી છે ને કે તારી? મારી નહીં, તા પોપટલાલની. પોપટ કાકાની છત્રી છે.
ગેસ ઊંઘી જજે કે સુગંધ આવા મસ્ત આજે મારે લેવો તો ફોન ટાઈમ જાઉં હે બોલો ઊંઘવાનો કે ભાજી ઓકા જીવન ફોન વિવો નો ફોન આઈફોન વાળા તો વિવો ની આપડી જો ના આવે વિવો પણ તે એક જ આઈફોન લવર બાઈક પર એલો નહીં મારે જો ગાઈસ સીવી લીધું છે અને આ બધું હવે આપણે મૂકી દીધું મશીન ઢાંકી દીધું છે અને હવે આપણે જોઈએ મમ્મી ખાવા શું બનાવી રહી છે તો ચલો ગાઈસ વાડામાં જઈએ બીજા શું થયું આવી આ બસ કરે યાર બોલ ને તે શું પેલી એમ જેમ શરમાવું છું સોરી જેમ છોકરી જ કઈ જા આસ્તી તને શું બનાવો બટાના સબ્જી રસાવાળા વટાણા હા રસા આ બાજુ રોટલા થાય છે દૂધ ગરમ કરવાનું છે અને તો ગાઈસ આપણે જમી લીધું છે અને અત્યારે જમવામાં હતું કુબીની ભાજી ખાટી અને સરગવાની શીંગો બાજરી મકાઈના રોટલા અને દૂધ તો ગાઈસ અમે જમી લીધું છે અને જમ્યા પછી આપણે હવે વ્લોગ એડિટ કરવાનો છે તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે બાય બાય